સ્વાગત છે તમારું ફ્રી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીશું। ગુજરાતમાં હવે ધોધમાર વરસાદની તૈયારી છે। આજથી 1 જુલાઈથી જોર વધશે અને આગળ 3 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કયા જિલ્લામાં અને કયા તાલુકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ તમામ સમાચાર જાણવા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમારી સાઈડ અત્યારે હવામાન કેવું છે, વરસાદ કેવો છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ વાત કરીએ તો હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય માટે સારા સમાચાર આપી દીધા છે। બંનેની આગાહી મુજબ આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લેશે અને 1 જુલાઈથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી પરેશાન ગુજરાતીઓને સોમવારે સાંજે થોડી રાહત મળી હતી। અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો। હવે હવામાન વિભાગ આઈએમડી અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય માટે સારા સમાચાર આપ્યા છે। બંનેની આગાહી મુજબ આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લેશે અને 1 જુલાઈથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થઈ શકશે। વાત કરીએ તો 30 જૂને કયા પડ્યો હતો વરસાદ, તો હવામાન વિભાગે અમદાવાદના કેન્દ્ર અનુમાન મુજબ 30 જૂને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવ ઉપરાંત મધ્ય તથા દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા કરી હતી। વાત કરીએ આગળ તો 1 જુલાઈથી વરસાદનું જોર વધશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 1 જુલાઈથી વરસાદ વધુ સક્રિય બનશે। જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, વલસાડ તેમજ દાદર નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત કરીએ આગળની તો 3 થી 5 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ આપ્યું છે। ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે 2 થી 5 જુલાઈ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને 3 થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ દરમિયાન સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે હવે સક્રિય થશે ચોમાસાની બંને સિસ્ટમ। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગર તરફથી આવતા ચોમાસાની શાખા હજુ પણ સંપૂર્ણ સક્રિય થઈ નથી, જેના કારણે વરસાદમાં વિલંબ થયો હતો। હાલમાં જ સ્થાનિક હવામાન પરિબળોના કારણે છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે। વાત કરીએ તો તેમણે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં હવામાન હળવું દબાણ સર્જાઈ રહ્યું છે। આ સિસ્ટમ અરબી સમુદ્રની સિસ્ટમ સાથે સક્રિય થતા રાજ્યમાં વ્યાપક વરસાદ શરૂ થઈ જશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ચોમાસું પર અલડીની અસર જોવા મળી શકે છે। તેના કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતા ઓછા વરસાદ થાય તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। વાત કરીએ આગળ તો ખેડૂતો માટે મહત્વની આગાહી। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જુલાઈ મહિનામાં વરસાદની પેટર્ન વધુ સ્પષ્ટ બનશે। 4 જુલાઈથી લઈને 16 જુલાઈની આસપાસ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે। ઓગસ્ટમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થઈ શકે છે। તેમણે વધુ જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે અને સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન પણ લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદી ઝાપટા ચાલુ જ રહેશે। રાજ્યમાં આશરે 88% જેટલો વરસાદ નોંધાઈ શકે છે। વાત કરીએ તો અમદાવાદ સહિત આ વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના એવા વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે। અત્યાર સુધી વરસાદની ઘટ જોવા મળી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી દિવસોમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।